मित्रों। तो आपने लास्ट लेक्चर में समांतर श्रेणीना जे छेल्ला एक्जाम्पल्स हता 5.3 सरवाळा शोधवाना हता श्रेणी बराबर ने समांतर श्रेणीमां, तो ये जोयुं हतुं ने बीजा दाखला तमने होमवर्कमां पण आप्या छे। हवे आपणे एक नवुं चेप्टर शरू करवा जई रह्या छे। जो आपणे रिविजन लेक्चर पहेला एनो मूकीशुं 10th स्टेन्डर्ड माटे समांतर श्रेणीनो। ओके, तो फ्रेंड्स जे आपणे न्यू चेप्टर स्टार्ट करीए छे, जे आपणुं छठुं चेप्टर छे, चेप्टर 6। तो ए जे चेप्टर 6 छे मित्रों, ए चेप्टर 6 छे एनुं नाम छे त्रिकोण। बराबर ने त्रिकोण विषे जनरली तमे आपणे घणी बधी आकृति जोई छे, एना विषे 9th स्टेन्डर्ड में भणी पण गया छे। बराबर ने के त्रिकोण एटले शुं, बराबर छे। त्रिकोण कई रीतना क्रिएट थाय, तो कि एक्चुअली जो हवे सदिश ने अदिश ए बधी वस्तुने वेक्टर्स आपने ए बधी आपणे आवता धोरणोमां डिस्कस वधारे करवानी छे, परंतु रेखानी चर्चा तो थई गई छे, लाइन। बराबर छे। तो त्रिकोण एटले शुं, फर्स्ट तो आपने आवुं कहीએ, आ एक रेखा छे, आ L1 छे, आ एक बीजी रेखा छे जे L2 छे, कोई आ त्रीजी रेखा छे जे L3 कहीशुं। ए रेखाओ 1 2 3 ત્રણ રેખાઓ છે। તો એ ત્રણ રેખાઓને છેદીએ છે। ત્રણ રેખાઓ કેવી છે? અસમરેખ છે। હવે એ ત્રણ રેખાઓ અસમરેખ છે, એ ત્રણેયના છેદબિંદુઓ આપણને અહીંયાથી કદાચ આ A મળે, આ B મળે અને આ C મળે। બરાબર છે। તો ત્રણ રેખાઓ જે છે એ ત્રણ રેખાઓને એકબીજાને છેદે, ત્રણે ત્રણ રેખાઓ, બરાબર છે। કે L1 છે L3 ને છેદે, L3 મીન્સ કે એ ટાઈપની જે, એટલે કે આ ત્રણ રેખાઓને એકબીજાને છેદે, છેદવાથી જે રેખાખંડો કપાય છે ને એ રેખાખંડોનો યોગગણ એટલે ત્રિકોણ થશે। એટલે આ જે ત્રિકોણ, આમાં આટલો ભાગ કાઢી લઈએ, બરાબર છે। તો એ રીતના આપણને ટ્રાયેંગલ રચાતો હોય છે મિત્રો। ઓકે, एक्चुअली થોડું આમ ક્લિયર દેખાશે। ઓકે, તો આ રીતના આપણે ટ્રાયેંગલ રચતા હોય છે। ક્લિયર તમને? એટલે કે ત્રણ અસમરેખ રેખાઓ, અસમરેખ તમને ખબર છે કે અસમરેખ રેખાઓ ક્યાં ને ક્યાં જઈને છેદે છે। તો ત્રણ અસમરેખ રેખાઓ એકબીજાને છેદતા જે રેખાખંડો કપાશે એ રેખાખંડોનો યોગગણ એટલે આપણે શું કહીએ છીએ? ને ત્રિકોણ, જે આપણો ટ્રાયેંગલ શું છે? ABC। બીજું કે ત્રિકોણના પ્રકાર એ પણ જોઈ ગયા છે આપણે एक्चुअली 9th સ્ટેન્ડર્ડમાં। તો ત્રિકોણના કયા કયા પ્રકાર છે મિત્રો? તો જનરલી એના જે ત્રણ પ્રકાર આવે છે ને એના વિશે પણ ચર્ચા આપણે થોડી કરી લઈએ, બરાબર છે। તો આની જે ત્રિકોણની ખાસ ખરી વ્યાખ્યા જનરલી આપણે આપી હોય ઇન સિમ્પલ લેંગ્વેજ, કે આપણી વ્યવહારિક ભાષામાં, કે જે આપણે સમજી શકીએ, તો એવું કેવું કહેવાશે? ત્રણ અસમરેખ રેખાઓ, ત્રણ અસમરેખ રેખાઓ છે, એ રેખાઓના ત્રણ રેખાઓના છેદથી કપાતા રેખાખંડોના ગણને શું કહેવાશે? ત્રિકોણ કહે છે મિત્રો, એવું કહીશું। ઓકે, તો આ ત્રણ એમના રેખાખંડો છે, આ L1 નો છે, આ L2 નો છે અને આ L3 નો છે। ઇટ્સ ક્લિયર? ઓકે, હવે પહેલા તો આપણને છે ને જનરલી ત્રિકોણ ક્યાંથી રચાય છે ને એ ખબર હોવી જોઈએ, પછી હવે એના પ્રકાર જોઈશું, બરાબર છે। તો ડેફિનેશન તમને ક્લિયર? હવે ત્રિકોણો કયા કયા પ્રકારના હોય છે એ જોવાનું છે। આ તો જનરલી તમે ત્રિકોણનું વ્યાખ્યાન એની આકૃતિ આપી છે, કઈ રીતના ત્રિકોણ બને છે। હવે આપણે ત્રિકોણના પ્રકાર જોઈએ, તો સમજો મિત્રો। જે ત્રિકોણના પ્રકાર છે, ત્રિકોણના પ્રકાર, તો ટાઈપ્સ ઓફ ધ ટ્રાયેંગલ। હવે ત્રિકોણો જે છે એમાં બીજું ત્રિકોણના કયા કયા ભાગ આવે છે એ પણ આપણે જોઈ ગયા છે। ત્રિકોણમાં શું, પહેલી વસ્તુ તો કે આ ત્રિકોણ છે, સિમ્પલ છે, ABC। તો એના ત્રણ શિરોબિંદુઓ થયા, ત્રણ બાજુ, એની સામેની બાજુ A, B ની સામેની બાજુ ને B ને C ની સામેની બાજુ C।
ખૂણો A છે, ખૂણો B છે ને અને ખૂણો C છે, આમ દર્શાવો. મેજર એંગલ એમ આગળ પાડો તો એને વંચાય છે મેજર એંગલ. બરાબર છે. તો મેજર અથવા તો એનું ગુજરાતી શું થાય? મેજર એટલે માપ થાય. એટલે આને માપ ખૂણો A એવું બોલીએ, અથવા અંગ્રેજીમાં બોલવું હોય તો મેજર એંગલ A. ઓકે. હવે આપણે એના પ્રકાર, ફર્સ્ટ આપણે એવો છે પ્રકાર ત્રિકોણનો સમબાજુ ત્રિકોણ. સોરી, આપણે લઘુકોણ ત્રિકોણ ફર્સ્ટ જોઈએ. કોણ ત્રિકોણ મિત્રો, લઘુકોણ ત્રિકોણ તમને એકચ્યુઅલી ચર્ચા કરી હશે. તો કોને કહેવાય જાણો છો? લઘુકોણ ત્રિકોણ એટલે શું? તો લઘુકોણ એટલું તો ખબર છે ને કે લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણો 90 કરતા નાનો હોય એને આપણે શું કહેતા હોય છે? લઘુકોણ કહીએ છીએ. તો અહીંયા લઘુકોણ ત્રિકોણ એને કહેવાય છે કે આપણે જે ત્રિકોણ દોરીએ છીએ એમાં ABC ત્રિકોણ છે, તો જનરલી એની વ્યાખ્યા જ પહેલા લખી દઈએ કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ કેવા હોય? લઘુકોણ હોય. તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે મિત્રો. તેવા ત્રિકોણને શું કહીશું? લઘુકોણ ત્રિકોણ કહેવાશે. ઇટ્સ ક્લિયર. ત્રણેય ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ હોય છે. લઘુકોણ એટલે 90 કરતા નાના. તો એક ઉદાહરણ તરીકે આપણે આ લઈ શકાય. આની વ્યાખ્યા થઈ મિત્રો. ત્રણેય ખૂણા કેવા હોય છે? લઘુકોણ. મીન્સ કે આ 45 હોય, આ 65 હોય. આપણે 180 થવામાં કેટલા? બીજું કે ત્રિકોણનો ગુણધર્મ જાણો છો કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ તમને ખબર હોવું જોઈએ. બરાબર છે. તો હવે જે 65 અહીંયા 5 ઉમેરા જશે 60, મીન્સ કે આ કેટલા થશે? 70. તો 180 થઈ ગયા. તો જુઓ, દરેક ખૂણો કેવો છે? 65 છે એ 90 થી નાનો કેવા છે? 70 પણ 90 થી 45 પણ. તો આવા ત્રિકોણને શું આપણે કહીશું? આ ત્રિકોણ. કયો ત્રિકોણ કહેવાશે? લઘુકોણ ત્રિકોણ. ક્લિયર? ઓકે. હવે આ ત્રિકોણમાં બીજું કે વેધ દોરવું હોય તો કઈ રીતના દોરાય? આપણે વેધ અને પાયા વિશે તમને જોઈ ગયા છે. તો આપણે એટલા માટે કે આ જરૂર પડવાની છે પ્રમેયમાં, ખાસ કરીને. કારણ કે આ ના આવડે તો પ્રમેય બિલકુલ જ નહીં આવડે. લઘુકોણ ત્રિકોણની વાત કરી છે આપણે. અહીંયા રસ દીર્ઘ લક્ષણ આપણે કોઈ એવા વ્યાકરણથી કોઈ મતલબ નથી. મેથ્સમાં તમને નોલેજ હોવું જોઈએ. બીજું કે 45, 65 ને 70, મીન્સ કે ત્રણેય ખૂણા 90 થી નાના દેખાય ને. 45 ઓલ્સો લેસ ધેન 90, 65 ઓલ્સો લેસ ધેન 90 અને 70 પણ 90 કરતા નાનો છે. તો આવો ત્રિકોણને કયો ત્રિકોણ કહીશું આપણે? લઘુકોણ. લઘુકોણ જનરલ તમે આમ જોશો ને એટલે ખ્યાલ આવી જાય કે લઘુકોણ જશે. હવે એમાં એક વેધની વ્યાખ્યા શું થાય એ પણ જોઈ લઈએ, એટલે તમને પાછળ કોઈ તકલીફ ના પડે. વેધ કોને કહેવાય? તો કે શિરોબિંદુમાંથી સામેની બાજુને દોરેલા લંબને શું કહેવાય છે? વેધ કહે છે. શિરોબિંદુમાંથી સામેની બાજુને દોરેલા લંબને શું કહેવાય? વેધ કહેવાય છે. એકચ્યુઅલી લઘુકોણમાં ક્યાં વેધ દોરાય છે એ જોઈ લઈએ. સમજો બરાબર. આ લઘુકોણ ત્રિકોણ છે. ઇટ્સ સિમ્પલ. આપણે એને કહી દઈએ કે A છે, B છે અને C છે. દરેક ખૂણા સિમ્પલ છે, જોવાય છે 90 થી નાના જ છે. જો આમ થઈ જાય ને ખૂણો, આમ હોય તો 90 છે, આમ થઈ જાય તો ગુરુકોણ થઈ જાય, આમ હોય થોડો પણ આમ ત્રાસો મળે એટલે લઘુકોણ જ હોય. તો લઘુકોણ છે આમાં બધા 90 થી નાના જ આપણે આ જ ત્રિકોણ સ્વીકારેલો તો પણ ચાલશે. તો શિરોબિંદુ છે એમાંથી સામેની બાજુને લંબ દોરવું એટલે કે A છે એ શિરોબિંદુ થયું, B શિરોબિંદુ ને C. તો ત્યાંથી સામેની બાજુ કઈ થઈ? BC થઈ. તો ત્યાં લંબ દોરી દેવાનું. તો આને શું કહેવાય? આ જે છે એને શું કહીશું આપણે મિત્રો? વેધ કહેવાય. એવા 3 વેધ મળે. અહીંયાથી અહીંયા પણ દોરો, આ પણ લંબ હોવું જોઈએ, અને અહીંયાથી અહીંયા દોરો, એ પણ કેવું હોવું જોઈએ? લંબ. તો એક વસ્તુ યાદ રાખવાની છે
કે લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય વેધ મળે એ દરેક વેધ અંદર જ હોય. આ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું કે તમે પાયો કોને કહેવાય છે? ભણીને તો આવો છો તમે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કે બોલી જાઓ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલું એટલે એક કેટલું હતું કે 1/3 પાયો ગુણ્યા વેધ. પરંતુ અહીં મિત્રો શું છે તો કે હવે પાયો કહેતો કે જેના પર વેધ દોરાય તે વેધને અનુરૂપ, એવું કહેવાય જેના પર વેધ દોરાય તે વેધને અનુરૂપ એકચ્યુઅલી એક જ મિનિટ શું કરે છે કે જે બાજુ પર વેધ દોરાશે એવું લખાશે અહીંયા મિત્રો, એવું લખવાનું છે પાયાની વ્યાખ્યા. જે બાજુ પર વેધ દોરાય તે વેધને અનુરૂપ તે બાજુને પાયો કહે છે. ક્લિયર? એટલે પાયાની પણ અહીંયા વ્યાખ્યા આવી ગઈ. હવે બીજું મિત્રો, કારણ કે હજી આપણે હજુ કાટકોણ ત્રિકોણ વિશે પણ જોવાનું છે અને ગુરુકોણ વિશે પણ જોવાનું છે. તો જનરલી સમરૂપ ને બહુ આપણે એકરૂપ એ વિશે પણ જોઈશું. તો કે ત્રણેય વેધ, તો કે આ એક AM વેધ થયું, CN અને BL વેધ થયું. તો AM વેધ લો ને, વેધ તરીકે કોણ કીધો છે તમે? AM તમારો વેધ થાય તો એ વેધને અનુરૂપ પાયો કોણ? જે બાજુ પર વેધ દોરાય તે વેધને શું કહેવાય? તે વેધને અનુરૂપ તે બાજુને. કઈ બાજુ પર પાયો વેધ દોરાયો છે? BC બાજુ પર. તો પાયો શું થયો? BC પર. એટલે જેના પર વેધ દોરાય તે વેધ માટે આ પાયો થયો. ચલો હું એવું કહી દઉં કે વેધ તરીકે આપણે BL લઈએ તો પાયો કોણ થશે? વેધ તરીકે BL તો પાયો કોણ થયો? AC થયો. ઇટ્સ સિમ્પલ. વેધ તરીકે તમે શું લઈ લો? CN લો તો પાયો કેટલો થશે મિત્રો? AB થશે. ધ્યાન રાખજો. ક્લિયર? ઓકે. હવે વેધની વ્યાખ્યા દરેક વખતે નહીં આવે. ક્લિયર? આટલું તમને ઓકે. તો વ્યાખ્યા છે લઘુકોણ ત્રિકોણની કે દરેક ખૂણા લઘુકોણ જ હોવા જોઈએ. તો એ લઘુકોણ ત્રિકોણ કે શિરોબિંદુમાંથી સામેની બાજુને લંબ એ વેધ થઈ જાય, જેના પર એ વેધ દોરાય તે તેના માટે પાયો થયો. તેમ ત્રણ વેધ તો ત્રણ પાયા મળે. ઇટ્સ સિમ્પલ. દરેક ત્રિકોણમાં એવું છે, ત્રણ વેધ ત્રણ પાયા મળે છે. પણ એટલું કે દરેકમાં અલગ અલગ છે. અહીંયા બધા ઇનસાઇડ મળે છે ત્રિકોણની અંદર. ઓકે. પછી આ અંતઃકેન્દ્ર ને બધું આપણે 11-12 સાયન્સમાં મળશે. અહીંયા ખાલી આપણે 10th સ્ટેન્ડર્ડમાં આટલું. હવે બીજો એક પ્રકાર જોઈએ. એ આપણે કયો પ્રકાર કહીશું? એને કાટકોણ કહીશું. આ વ્યાખ્યા લખી લેવાની છે, યાદ રાખવાનું છે મિત્રો દરેક. બીજો પ્રકાર આવે છે કાટકોણ. તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? કાટકોણ ત્રિકોણ કોને કહેવાશે? તો કાટકોણમાં મિત્રો એટલું સમજવાનું છે કે જો દરેક ખૂણા ગુરુકોણ ના હોઈ શકે, કોઈ બી ત્રિકોણ એ કેમ ના હોઈ શકે પાછળ જોઈશું. દરેક ખૂણા કાટકોણ પણ ના હોય. દરેક ત્રિકોણના ત્રણેય ખૂણા કાટકોણ હોય ને તો 9 × 27 270 માપ થઈ જાય. અહીંયા તો ખૂણા ત્રણેય ખૂણાનું માપ પેલું છે 180 છે. એટલે આની વ્યાખ્યા એવી અપાશે કે જે ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો એટલે કે કાટકોણ અને બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. આ યાદ રાખવાનું છે મિત્રો, બધું જ જોવાનું છે. બાકીના બે ખૂણા પણ કેવા હશે ને એક ખૂણો છે એ પણ કેવો હશે ત્રણમાંથી. તો એકચ્યુઅલી એ તમને બધાને ખાસ બધાને યાદ રહેતા હોય ને એવા કાટકોણ ત્રિકોણ જ યાદ રહે, બીજા ત્રિકોણ નથી યાદ રહેતા. એકચ્યુઅલી બીજા બહુ બધા પ્રકાર છે, જોઈશું. આ રીતના કાટકોણ ત્રિકોણ હોય. તો
એક ખૂણો 90 અંશનો, તો બાકીના બે આ એક ને આ ખૂણો એબીસી ની વાત કરીએ તો આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા હોય? લઘુકોણ જ હોય. ખ્યાલ આવી ગયો? એટલે કે એનું ઉદાહરણ લઈએ ને તો કદાચ આ કેટલો હોય? આ 40 હોય તો આ 50 હોય, એટલે 40 50 90 90 180 થઈ ગયા. ખ્યાલ આવી ગયો? તો હવે આમાં પણ વેધ અને પાયો આવે ને, દરેક ત્રિકોણને વેધ અને પાયા તો મળવાના છે, પણ આપણે વ્યાખ્યા તમે જોઈ છે. આ કાટકોણ ત્રિકોણ દોરી દીધો, આ 90 છે, એ બી અને સી. વેધની વ્યાખ્યા શું છે મિત્રો? વેધની વ્યાખ્યા શું છે? શિરોબિંદુમાંથી સામેની બાજુને લંબ. તો આ એ શિરોબિંદુ છે, મેં સામેની બાજુને આમ દોરવા જો તો ના લંબ દોરાય, આ જ દોરાયો જ લંબ કહેવાય. આ બાજુએ જ લંબ થઈ ગયો, તો આ જ વેધ થયો. તો એ કોના પર દોરાયો છે? બીસી પર. કારણ કે આ બાજુમાંથી અહીંયા 90 ડિગ્રી રચે એવો જ દોરવાનું છે. આમ તો દોરાય, અહીંયા સીધો સીધો છે, એટલે વેધ તરીકે આમાં કોણ આવી ગયો? એ બી વેધ આવ્યો. કોના પર દોરાયો? પાયો બીસી પર. હવે બીસી સીમાંથી અહીંયા તો આ બાજુને લંબ આવી ગયું. એનો મતલબ એવો કે વેધ તરીકે જો તમે બીસી લઈ લો તો પાયો તરીકે કોણ હશે? એબીએસ. આ છે બંને બાજુ માટે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓ જે મળે છે ને, કર્ણ સિવાયની બે બાજુઓ છે, એકબીજાના પાયોને વેધ છે. એકને વેધ કહી દો તો બીજાને પાયો, અથવા તેને આને વેધ તો આ પાયો, અને આ વેધ પાયો તો આ વેધ, એ થશે. આ વેધ તો આ પાયો, અને આ વેધ તો આ પાયો. ખ્યાલ આવી? હજી એક વેધ રહી જાય છે મિત્રો, આ રહ્યું આમ. તો કદાચ આ થઈ શકે, તો અહીંયા એવું થાય બી આમ વેધ થશે તો જ કર્ણ શું થશે? એસી શું થાય? પાયો થાય. ઇટ્સ ક્લિયર? તો જુઓ, પેલા કાટકોણ લઘુકોણ ત્રિકોણમાં ત્રણે વેધ અંદર મળતા હતા. આમાં ત્રણે વેધ એવું છે કે બે વેધ તો એકબીજાની, બે વેધ અને બે પાયો એકબીજાની બાજુઓ છે, બે બાજુઓ છે, ખાલી ત્રીજો વેધ અંદર મળે. ઓકે, ક્લિયર? કારણ કે શિરોબિંદુમાંથી સામેની બાજુને લંબી લઈ અહીંયા જે લંબ જ થઈ ગયો. ઓકે ઓકે, તો હવે ત્રીજો પ્રકાર જોઈએ આપણે, જેને ગુરુકોણ કહે છે. હવે ત્રીજો પ્રકાર આવે છે મિત્રો, ગુરુકોણ ત્રિકોણ. તો ધ્યાન રાખજો મિત્રો, ગુરુકોણ ત્રિકોણમાં પણ વ્યાખ્યા થોડી એ છે. એમાં બધા ખૂણા ગુરુકોણ ના હોય, ધ્યાન રાખજો. પેલામાં બધા લઘુકોણ હતા એવું નહીં. તો કે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય અને બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહે છે. ગુરુકોણ ત્રિકોણ કહે છે. લાસ્ટમાં ત્રિકોણ લખેલું છે. ઓકે, આપણે એને અહીંયા લખી દઈએ ત્રિકોણ. બરાબર? ઓકે, તો ક્લિયર કે જે ત્રિકોણમાં એક ખૂણો માત્ર એક, આ નંબર 1 પાડ્યો છે, અથવા તો એક એવું કહી દઈશું તો એક ખૂણો ગુરુકોણ હોય. ગુરુકોણ હોવું એટલે કેવું? તો તમને ખબર જ છે કે કાટકોણથી 90 કરતાં મોટો હોય. 90 કરતાં મોટો હોય ને એ આ ટાઈપનો જ ખૂણો હોય. મિત્રો જોશો ને તમે તો આ ટાઈપનો જ હોય. એટલે આમ જ આપણે દોરતા. આ છે ને, ધારો કે 110 હોય તો કદાચ આ 30 હોય ને 40 હોય, એટલે 30 ને 40 70 ને 110 180 થઈ ગયા. તો આ ટાઈપનો ત્રિકોણ જોવા મળે ને, આવા ત્રિકોણને શું કહેવાય? ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ શું કહેવાશે? ત્રિકોણ કહેવાશે. ક્લિયર મિત્રો? તો ગુરુકોણમાં કેવું, એક ખૂણો આમ હોય, બાકીના બે કેવા હોય? લઘુકોણ જ હોય. આ ફિક્સ ડેફિનેશન તમે ગમે ત્યાં ચલાવશો, આ જ છે. ઓકે, તો એ હવે એમાં પણ વેધ અને પાયાની જરૂર પડશે. તો
તો સિમ્પલ છે કે આપણે આ ટાઈપનો ત્રિકોણ દોરી દીધો છે જે ગુરુકોણ છે. આ ખૂણો ગુરુકોણ એટલે 90 કરતાં મોટો છે. 90 કરતાં મોટો એટલે આમ નમી પડેલો, આમ સ્ટેપ હોય તો 90, આમ હોય તો લઘુકોણ, આમ હોય વધી ગયું તો ગુરુકોણ. તો ધ્યાન રાખજો, એક જ વેધ છે ને, આ ABC ની વાત કરીએ આપણે તો ખાલી એક જ વેધ આમાં પણ અંદર દોરાશે. શિરોબિંદુમાંથી સામેની બાજુનો લંબ એટલે આ વેધ કહીએ તો આ BM વેધ થયો વેધ, તો પાયા તરીકે કોણ થશે? AC બરાબર પાયો. ચલો એક મળ્યો, બીજો વેધ ક્યાં દોરશું મિત્રો? કારણ કે સામેની બાજુને લંબ જ થવું જોઈએ. એ કઈ રીતના મળશે સમજો કે આમ આ બાજુને લંબાઈ દો ને, મતલબ કે એ બાજુની સદિશ મીન્સ કે ડાયરેક્શનની રેખા લઈએ, એ પણ રેખા છે, ત્રિકોણ તમને કીધું છે કે રેખા, તો ત્યાંથી અહીંયા 12 વેધ મળે છે મિત્રો. જુઓ હા, એટલે એ જે બાજુ આવશે મીન્સ કે આ કદાચ L કહી દઈએ તો AL વેધ થયો, તો કોના પર દોરાયો છે? BC પર. તો BC શું થયું? પાયો થયો. હવે C માંથી દોરવું હશે તો એક જ મિનિટ અહીંયા લખી દઈએ. પાયો તરીકે કોણ છે? BC. જો આમ લંબાઈ પડે, આ બિંદુ અહીંયા રાખીએ. પરંતુ હવે જો A માંથી વેધ દોરાઈ ગયો, B માંથી, C માંથી દોરવું હોય તો C માટે પણ શું છે કે આની સીધા નજીક આમ લાઈન લંબાવવી પડે મિત્રો, અને અહીંયાથી કોઈ આમ 90 ડિગ્રી લાગુ પડે, અને આ છે મીન્સ કે C N ની વાત કરીએ તો આ થયો વેધ. આપણે અહીંયા વેધ, તો અહીંયા આ કન્ડિશનમાં CN વેધ કહેવાય. તો પાયો કોણ કહેવાશે? કોના પર દોરાયો છે? જુઓ AB પર. ઇટ્સ ક્લિયર. વેધ તરીકે કોણ છે? CN. અહીંયા આ વેધ છે, કોણ છે? CN જે છે. CN એ શું છે? વેધ છે. ઇટ્સ ક્લિયર તમને? ઓકે. તો આ 3 પ્રકાર છે. હજી બીજા સમબાજુ આવે છે, સમદ્વિભુજ આવે છે, સમદ્વિભુજ કાટકોણ આવે છે, સમકોણ આવે છે, એવા બધા બહુ પ્રકાર છે. અને આપણે જનરલી બહુ શોર્ટ આઉટ છે, અને થોડું જેમ જેમ એક્ઝામ્પલ્સમાં આવશે તેમ તેમ એની આપણે ચર્ચા કરી લઈશું. બીજું કે સમરૂપ અને એકરૂપની ચર્ચા હવે કરવાની આવશે નેક્સ્ટ લેક્ચરમાં, આપણે જોઈશું. ઓકે મિત્રો, તો તમને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ ક્લિયર? 3 પ્રકાર છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે પ્રમેય યાદ રાખવા માટે. મીન્સ કે પ્રમેય સહેલી રીતે શીખવા અને મેથેમેટિક્સમાં એ ઘણો બધો ઉપયોગ છે. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી રામ.